હેલો ફ્રેન્ડ્સ, તો તમે પણ રોટલીનો લોટ બાંધી અને ફ્રીજમાં રાખતા હોવ અને તે લોટની અંદરથી સ્મેલ આવતી હોય છે, તો અહીંયા તેની માટેનો સ્મેલ ના આવે તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરું. તો અહીંયા આપણે તે લોટની અંદર મોવન કે મીઠું જે એડ કરતા હોય તે કરી દેવાનો. ત્યાર પછી બરફ લઈ લેવાનો અને બરફની અંદર થોડું પાણી એડ કરી દેવાનું. પાણી નોર્મલ જ લેવાનું છે, તેને બરફની અંદર એડ કરી દેવાનું. અહીંયા મોવન રેડ્યું છે, તો મોવનને આપણે સારી રીતે ભેગું કરી લઈએ. ત્યાર પછી જે બરફ વાળું પાણી કર્યું છે, એકદમ ચીલ્ડ પાણી જે તૈયાર કર્યું છે તેનાથી લોટ બાંધીને તૈયાર કરવાનો. આમ કરવાથી લોટની અંદરથી બિલકુલ સ્મેલ નહીં આવે. તો લોટ બંધાઈ ગયો છે, તેને થોડા તેલથી આપણે ગ્રીસ કરી દઈએ, એટલે તેની ઉપર જે પપડી જમતી હોય છે ને, ઠરી જતું હોય છે લોટ ઉપરથી, તેવું નહીં થાય. ત્યાર પછી આ રીતે તમારે તેને ગોલ કરી અને એર ટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું. તેનાથી શું થશે કે તેની ઉપર પપડી નહીં જમે. ત્યાર પછી જો આ રીતના આપણે ટેક નવા કપડા લાવીએ ને તેની સાથે આ રીતની દોરી અને ટેક લગાવેલું હોય છે, તો તે દોરી ખૂબ જ કામની હોય છે. આ રીતે તેને ફિટ કરેલી હોય છે, તેને આપણે થોડી ખેંચીશું ને એટલે તે ખુલી જતી હોય છે. જો આ રીતે ઘણી દોરી નથી ખુલતી, ઘણી મોટે ભાગની ખુલી જાય છે, પણ અમુક એવી ટાઈટ હોય તો નથી ખુલતી. તો આ રીતે તમે ખેંચશો તો એ તે ખુલી જતી હોય છે. તો એને આપણે જો આ દોરીની મદદથી અહીંયા આપણે આ ટીસ્પૂનનો સેટ હતો તેની સાથે કડી આવતી હોય છે, પણ તે છૂટી થઈ ગઈ છે. તો આપણે આ રીતે તેને આ દોરીની અંદર પરવી અને તેને એક સાથે રાખી શકીએ છીએ. આ ટીસ્પૂન ખૂબ જ કામની હોય છે. જ્યારે આપણે કોઈ કુકિંગ કરતા હોય ને ત્યારે આ ટીસ્પૂન ચમચો ખૂબ જ કામ લાગતી હોય છે. એટલા માટે જો આ રીતે આપણે તેને બાંધી અને એક સાથે રાખી શકીએ છીએ, કે પછી તમે કોઈ પણ સ્પેચ્યુલાને પણ લટકાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો દોરીનો. અને ત્યાર પછી જો આ પ્લાસ્ટિક તમે કેક ઘરે બનાવતા હોય તો આ પ્લાસ્ટિક કેકને સ્લિમ કરવા માટે ખૂબ જ કામ લાગતું હોય છે. ત્યાર પછી આ રીતના પ્લાસ્ટિકના ડબ્બા જો આપણે ભંગાર સમજી તેને ફેંકી દેતા હોઈએ છીએ, તો અહીંયા તમે ચપ્પુ ગરમ કરી અને તેના ઢાંકણ ઉપર આ રીતના થોડા અંતરે હોલ કરી લેવાના. તો જો અહીંયા મેં આટલા હોલ કરી અને તૈયાર કરી દીધું છે ડબ્બાને. અહીંયા આપણે એક ઓર્ગેનાઇઝર જેવું તૈયાર કરીશું, સ્ટેન્ડ જેવું. તો તેની અંદર આપણે જો આ રીતે ચમચો બધી લગાવી દેવાની છે. તો કાંટા ચમચી છે, સાદી ચમચી છે, ચપ્પુ છે, આ બધી વસ્તુ આપણે ડ્રોવરમાં એક સાથે મૂકતા હોઈએ છીએ ને ત્યારે કઈ વસ્તુ જોઈએ તો બધી જ આપણે ખસેડવી પડતી હોય છે, ત્યારે તે વસ્તુ મળતી હોય છે. તો જો આ રીતે આપણે બધું તેની અંદર ચમચો, કાંટા ચમચી, સાદી ચમચી અને ચપ્પુ બધું જ એક સાથે આપણે રાખી શકીએ છીએ ને જે વસ્તુ જોઈએ છે તે જ વસ્તુ આપણે ડાયરેક્ટ હાથમાં તેને લઈ શકીએ છીએ. તો આજનો આ બધા આઈડિયા તમને ગમ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ત્યાર પછી અહીંયા જો આ છોલે લઈ લીધા છે, છોલેને તમે પલાળ્યા વગર માત્ર 3 જ વિસલમાં તેને બાફીને તૈયાર કરી શકો ને તેનો આઈડિયા શેર કરું છું. તો છોલે ધોઈ લેવાના, ત્યાર પછી તેની અંદર પાણી એડ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે આપણે જે મીઠું નાખતા હોય તમે તે મીઠું નાખી દેવાનું. અને આપણો હીરો ઇન્ગ્રેડિયન્ટ આ છે ખાવાનો સોડા. 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી દેવાની. ત્યાર પછી 5 મિનિટ લો ગેસની ફ્લેમ ઉપર થવા દેવાનું. તો અહીંયા ત્યાર પછી કુકરની હવા પર એની જાતે નીકળવા દેજો. ત્યાર પછી જો તમે અહીંયા કુકર ખોલીને બતાવું છું તો એકદમ સરસ રીતે જ ચણા આપણા બફાઈ ગયા છે. જે રીતે પલાળીને આપણે બાફતા હોય ને તે જ રીતે એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા ચમચામાં બતાવ્યા અને અહીંયા તમને ચમચીથી તેને ભાગીને પણ બતાવું દાણા છોલેને કે એકદમ સારી રીતે તે કૂક થઈ ગયા છે. તો પલાળવાની ઝંઝટ ખતમ કરો અને ઇન્સ્ટન્ટ છોલે ચના બાફી અને છોલે ભટુરે બનાવી અને ખાઈને મજા કરો આ વરસાદની મોસમમાં. થેન્ક યુ ફોર વોચિંગ.